તમે જોઈ શકો છો આ વિડીયોમાં બુટ ભવાનીનો ધોળકા તાલુકાની અંદર બુટ ભવાની વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ વિઝિટ ઉપર અને આ લોકો છે તેમને ભાઈ તમારે કયું તમારા ઘર કયું છે તમારે? હા તમારું ઘર છે. તો તમે શું તમારે કંઈ નુકસાન છે ભાઈ? બધું બહુ છે 40-50 હજાર ઉપરનું. 40-50 હજાર ઉપરનું છે બરાબર. અનાજ તો ફ્રીજ અનાજ બધું અંદર અમારે તો 50 હજાર લોન લીધી એ તણી જાય 5 હજાર તો ખાધું નહીં ઘરમાં. આ પાણી આટલું ભરે તો જાય ચા માણા શું કરે છોકરા? અમારું ઘર પડી ગયું જો કોઈ સહાય નહીં. ઘઉં ટીવી બધું જતું રહ્યું. ઘઉં ટીવી બધું જતું રહ્યું છે બરાબર. ખાવાનું મકાન પડી ગયું આખું. દાણો બાણો બધું બગડી ગયું. આ રોડ ઉપર ઘઉં નાખ્યા છે. 5 હજાર તો ખાધે છે અમારે. ખાવાના અનાજ પણ બધું પલળી ગયું છે અને ઘરમાં કોઈ ચીજ એવી સારી રહી નથી કે એ જીવન જરૂરિયાત વાપરી શકે. કશું કપડા બપડા કશું રહ્યું નથી. તમારું નામ શું ભાઈ? જગદીશ. જગદીશભાઈ. તો આ મકાન તમારું છે? હા અમારું છે. બરાબર. તો શું નુકસાન છે? નુકસાન છે ઘઉં બધું પલળી ગયું છે. હા હા. કપડા બપડા તો કપડા નહીં રહ્યા પહેરવાના. કપડાય નહીં રહે. બરાબર. અનાજ બનાજ કશું રહ્યું નથી. જો અમે આખું મકાન પડી ગયું. આખું મકાન પડી ગયું, ધસ થઈ ગયું. એટલે ગોધરા ખાવા પીવાની વાનગી કઈ છે? નથી, કશું નહીં રહી. બરાબર. તો તમે જોઈ શકો છો આ મકાન ધસ થઈ ગયું છે ને ખાવા પીવાની વાનગી પણ